હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે તમારી સમક્ષ એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું. તમે જ્યારે ભક્તિ કરો છો માતાજી ભગવાનની અથવા તો તમારા ઈષ્ટદેવની, અમુક સવાલો ઊભા થતા હશે કે હું જે ભક્તિ કરું છું એમાં ભગવાન મારો સાથ આપે છે કે નથી આપતા. તો ભગવાન તો સાથ આપે જ છે, પણ આપણે અંદર છે ને એ વહેમ રહી જાય છે. કેમ કે ભગવાન છે ને જ્યારે ભક્તિ ચાલુ કરીએ ને તો જેટલા હોય એટલા બધા દુઃખો આપણી સાથે આપી દે છે. આપણને એમ છે કે મારા જ જીવનમાં કેમ આટલું બધું દુઃખ છે, બીજાના જીવનમાં કેમ નહીં. દુઃખ એના જીવનમાં હોય જે માણસ દિલનો સાફ હોય ને, એકદમ સાચો, એના જીવનમાં દુઃખ વધારે હોય. કેમ કે એ છે ને ભગવાનને બહુ વાલા હોય છે. એટલે જો તમારા જીવનમાં પર દુઃખ છે ને તો ભગવાનની મરજી સમજી અને સ્વીકારી લેજો. હા મિત્ર, અને દુઃખ જેમ જેમ તમે કાપતા જશો એમને એમ તમારી ખુશી આવતી જશે. કેમ કે ભગવાન તમને એટલા મજબૂત બનાવે છે, દુનિયાની સામે ગમે માણસ આવે ને એની સામે લડવાની તાકાત રાખે એવું માણસ બનાવશે. એટલે જ ભગવાને તમારા જીવનમાં દુઃખોનો ઢગલો કરી દીધો છે. હા મિત્ર, પણ તમે ટેન્શન નહીં લેતા. ધીરે 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 તમારા તમામ દુઃખો દૂર થઈ જાય છે અને એક દિવસ તમે એટલા મજબૂત બનશો કે દુનિયાનો કોઈ વ્યક્તિ આવશે ને અથવા તો કોઈ શક્તિ તમારી પાસે આવશે તો પણ તમે એની સામે આરામથી લડી શકશો. એટલા મજબૂત બનાવશે. કેમ કે તમારી સાથે કોણ ઊભું છે? ઈશ્વર પરમાત્મા ભગવાન. હા, કેમ કે તમને મજબૂત બનાવ્યા છે. એટલે દુઃખ આવે ને તો રાજી ખુશી સ્વીકારી લેવાનું. બસ ભગવાનના પ્રસાદ સમજીને. હા મિત્રો, ભગવાનની મરજી સિવાય પાદરું પણ હલતું નથી. હા, તમારા જીવનમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એ એની મરજીથી થઈ રહ્યું છે, આપણી મરજીથી નહીં. હા, અને મિત્ર બસ કોઈના દુઃખમાં ભાગીદાર બનજો, કોઈને સુખ આપજો. બસ આટલું કહેવું છે મારે. જો તમે કોઈને સુખ આપશો ને તો એનાથી 4 ગણું ભગવાન તમને આપશે. હા, બસ વિડીયો આટલે પૂરો કરું છું. તો વિડીયો ગમે ને તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા.